બિલકુલ આજે જોઈશું ઘણી બધી કંપની ફોકસમાં રહેશે. રિઝલ્ટ સ્પેસિફિક જોઈએ તો શરૂઆત નિફ્ટીની કંપની કરીએ તો ટાટા કન્ઝ્યુમર નંબર 7 જો તો મિક્સ ઇનલાઇન પણ પોઝિટિવ સાઇડ નંબર હતા. પ્રોફિટ ઓલમોસ્ટ જોઈશું 27.8% આજુબાજુ વધે છે, ઓલમોસ્ટ 427 કરોડ આજુબાજુ. સામે આવક નજર કરો, આવક ઇનલાઇન કહી શકાય 1.9% આજુબાજુ 5,348 કરોડ. એમાં જોઈશું ઇન્ડિયા બ્રાન્ડેડ બિઝનેસ કે ઇન્ટરનેશનલ બિઝનેસ બંનેમાં જો સારો ગ્રોથ છે, ડબલ ડિજિટ ગ્રોથ 13થી 16% આજુબાજુ જોવા મળ્યો. એટલે નંબર સ્પેસિફિક સારું હતું, ગ્રોથ બી અહીંયાથી સારું જોવા મળ્યું હતું. ટાટા કન્ઝ્યુમર બી ફોકસમાં રહેશે. નેક્સ્ટ એનટીપીસી, અહીંયા બી જો બધા જ પેરામીટર નંબર સારા જોવા મળે છે. જે અનુમાન હતું એનાથી પણ જો બીટ કરતા નંબર છે. નેટ પ્રોફિટ ઇવન જો જે અનુમાન હતું 4,790 કરોડથી 5,342 કરોડ, એટલે ઓલમોસ્ટ જોઈશું તો આપણને 22% આજુબાજુ ગ્રોથ છે. રેવન્યુ બી ઇવન જો આપણને 8% વધીને 43,832 કરોડ. એબિટા જો 10,700 કરોડથી વધીને 12,700 કરોડ આજુબાજુ જોવા મળે છે. અને માર્જિન ઇવન જુઓ તો માર્જિનમાં બી 100 બેસિસ પોઈન્ટથી વધારે અહીંયાથી ઇન્ક્રીઝ જોવા મળે છે, 28.8%. એટલે બધા જ પેરામીટર જો પરફોર્મિંગ આઉટસાઇડ નંબર છે તો એનટીપીસી બી અહીંયાથી ફોકસમાં રહેશે. નેક્સ્ટ બેન્કિંગ સ્ટોક ફોકસમાં રહેશે તો બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડા અહીંયા જો ખાસ નંબર્સમાં જોઈશું એક આપણને ઇમ્પેક્ટ જોવા મળતી. પ્રોફિટ ઓલમોસ્ટ 72% આજુબાજુ ઘટ્યો છે, 1278 કરોડ. જો ઓલમોસ્ટ આગળ જોઈશું તો 4,551 કરોડ હતો, પણ જે વન ટાઈમ જેમને લોસ આવ્યો છે, જે 5,680 કરોડનું જે વન ટાઈમ એક્સેપ્શનલ લોસ, એના લીધે જોઈશું સીધે નેગેટિવ ઇમ્પેક્ટ આપણને અહીંયાથી પ્રોફિટમાં જોવા મળી છે. એનઆઈએસ 10% વધ્યા છે, 12,525 કરોડ. ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ જો તો ત્યાં પણ વધારો જોવા મળે છે. એટલે જોઈશું તો જે વન એક્સેપ્શનલ લોસ સામે જોઈશું બીજા પેરામીટરમાં બી નંબર્સ વીક સાઇડ જોવા મળ્યા હતા. નેક્સ્ટ EU બેંક, અહીંયા જોઈશું નંબર સારા છે. એનઆઈએસ 32%નો ગ્રોથ છે, 2700 કરોડ આજુબાજુ. ઓપરેટિંગ પ્રોફિટ ઇવન 10% આજુબાજુ વધ્યા છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ 37%નો જમ છે, 581 કરોડ. અને ગ્રોસ એનપીએ નેટ એનપીએ બી ઇવન જો તો સ્લાઇટલી ઇમ્પ્રૂવ થયા છે. પ્રોવિઝનિંગમાં 32% વધારે, પણ ઇનલાઇન નંબર કહી શકાય. EU બેંક બી ફોકસમાં રહેશે. બેંક ઓફ ઇન્ડિયા, અહીંયા જોઈશું પરિણામ ફોકસમાં છે. નંબર્સ બધા જ ટોપ એન્ડ બોટમ લાઇન પોઝિટિવ જોવા મળે. એનઆઈએસ 13% વધ્યા છે, નિયર બાય 6,800 કરોડ આજુબાજુ. પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે પેટ નજર કરો તો અહીંયા બી 36% આજુબાજુ જમ્પ છે. બેંક ઓફ ઇન્ડિયા આપી દો 3,068 કરોડ આજુબાજુ. ગ્રોસ એનપીએ નેટ એનપીએ બધામાં જ જો તો આપણને બંનેમાં ઘટાડ જોવા મળે છે. તો બેંક ઓફ ઇન્ડિયા માટે જોઈશું નંબર સારા છે, તો બેંક ઓફ ઇન્ડિયા બી અહીંયાથી ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો આઈડીએફસી ફર્સ્ટ બેંક. આઈડીએફસી બેંકમાં બી જો જે પ્રમાણે નંબર્સ અહીંયા જોવા મળે છે, નંબર્સ ઇવન જો તો અહીંયા બી ફોકસવાળા જ નંબર છે. બસ નેટ પ્રોફિટમાં વધારો છે, એનઆઈએસ બી ઇવન જમ્પ થયા છે, અને સાથે જે બેંકનો ઓવરઓલ જે પ્રોવિઝનિંગ છે ત્યાં બી સારું ઇમ્પ્રુવમેન્ટ છે. ગ્રોસ એનપીએ નેટ એનપીએ ઘટ્યા છે, અને પ્રોવિઝનિંગ બી ઘટીને આપણને જો તો ઓલમોસ્ટ 1144 કરોડ આજુબાજુ રહ્યું છે. એટલે જે પણ જોઈશું લાસ્ટ ક્વાર્ટરથી આ ક્વાર્ટર નંબર જોઈએ તો ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી આઈડીએફસી ફર્સ્ટ બેંકનું સારું છે, એટલે અહીંયા બી ફોકસ રહેશે. નેક્સ્ટ આપણે વાયદામાં બીજા વાત કરીએ તો લોધાર ડેવલપર્સ. રિયલ્ટી પેકના બી ઇવન નંબર જોઈશું તો બહુ જ પોઝિટિવ જોવા મળે હતા. અહીંયા બી ઓલમોસ્ટ પ્રોફિટ 103% વધ્યો છે, ઓલમોસ્ટ 674 કરોડથી વધીને 1,372 કરોડ આજુબાજુ. રેવન્યુ 43 કરોડ વધી છે, નિયર બાય 5,000 કરોડ આજુબાજુ. એબિટા 95% ઓલમોસ્ટ જોઈશું ડબલ થઈ ગયા છે, 984 કરોડથી 1,922 કરોડ. અને માર્જિન 1,000 બેસિસ પોઈન્ટથી વધારે ઇમ્પ્રુવમેન્ટ છે, 28.2થી 38.5% આજુબાજુ. એટલે અહીંયા જોઈશું પરફોર્મન્સ વાઇઝ બેટર નંબર કહી શકાય લોધા ડેવલપર્સ. કેશમાં વાત કરીએ તો હજી એક વાયદામાં વાત કરીએ તો એસબીઆઈ કાર્ડ. લાસ્ટ અહીંયા જોઈ લે એસબીઆઈ કાર્ડમાં જોઈશું તો નફો 19% આજુબાજુ વધ્યો છે, 664 કરોડ. તો એનઆઈ જોઈશું તો ફ્લેટ ઇનલાઇન જોવા મળ્યા હતા, જે 1,680 જે હતા એને બદલે 1,676 કરોડ. અને કંપની સાથે એ બી કર્યું છે કે જે નેક્સ્ટ ક્વાર્ટર છે ત્યાં ઇમ્પ્રુવમેન્ટ આપણને લોનનો કાર્ડ્સનો અહીંયાથી જોવા મળી શકે છે. એ માટે એસબીઆઈ કાર્ડ નંબર્સ ઇનલાઇન આપણને કહી શકાય. નેક્સ્ટ બે આપણે વાત કરીએ તો કેશની કંપનીમાં ડૉક્ટર લાલપાથ લેબ્સ. ડૉક્ટર લાલપાથ લેબ્સ અહીંયા બી જે પણ નંબર્સ અને સ્ટોક ઓલમોસ્ટ જે પણ રન આપી રહ્યો છે, અહીંયા બી નંબર સારા છે. આવક ઓલમોસ્ટ 670 કરોડથી 800 કરોડ આજુબાજુ કંપની આવક નોંધાવી છે. નફો ઇવન 170 કરોડ, એટલે ક્યુ કમ્પેર કરીએ તો 80%નો જમ્પ છે. એબિટા ઇવન જો તો એબિટા બી 40% ગ્રોથ થયા છે, 248 કરોડ. અને માર્જિન ઇવન જો તો 300 બેસિસ પોઈન્ટ આજુબાજુ. માર્જિનમાં બી ઇમ્પ્રુવમેન્ટ સારું છે, આપણને જોઈએ તો 30% આજુબાજુ માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થતા જોવા મળે છે. અહીંયા બી નંબર 7 કહી શકે એ સારા જોવા મળ્યા હતા. લાસ્ટ અહીંયાથી વાત કરેલી તો ક્રેડિટ એક્સિસ ગ્રામીણ સ્મોલ કેપ એનબીએફસી કંપની, પણ એનબીએફસી કંપનીના નંબર્સ ઇવન બેટર જોવા મળે છે. નફો 60 કરોડથી 5 ગણો વધ્યો છે, 500 કરોડ આજુબાજુ જોવા મળે છે. આવક 1,500 કરોડથી વધીને 1,784 કરોડ. અને એનઆઈબી ઇવન જુઓ તો 29%નો જમ્પ બતાવે છે, 1,164 કરોડ. એટલે બધા જ પેરામીટર અહીંયા જોઈશું આંકડા પોઝિટિવ છે, અને જે એનબીએફસી કંપનીના આંકડા ઇવન જુઓ નંબર સ્પેસિફિક સારા જ જોવા મળે છે. તો આ બી કાઉન્ટર જે ખાસું અહીંયાથી ફોકસમાં બનાવી શકે છે. તો ઘણા બધા રિઝલ્ટ છે એના પર તો ફોકસ રહેશે. હવે જે કંપનીના રિઝલ્ટ આવે છે એ બી અહીંયાથી ફોકસ રહેશે. પણ આજે નિફ્ટીની એનટીપીસી ટાટા કન્ઝ્યુમર
રોટા ડેવલપર 7, ડૉક્ટર લાલપાત લેબ અને ક્રૂડ સ્ટોરી ફરીથી હાઇલાઇટ થઈ છે, ક્રૂડ નીચે આવી રહ્યું છે, તો આ બી સ્ટોક છે ફરીથી ફોકસમાં છે. યસ, તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે થઈને. તો